નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે વેગ સમયના આલેખ વિશે વાત કરવાની છે, ધ વેલોસિટી એન્ડ ટાઈમ ગ્રાફ્સ। તો એની અંદર ચોપડીમાં આપેલું છે એ પ્રમાણે આપણે એની અંદરથી આપણને બે પ્રશ્નો પૂછી શકાય, કયા કયા? તો પહેલો પ્રશ્ન છે, સુરેખ પથ પર ગતિ કરતી વસ્તુ માટે વેગ સમય આલેખ પરથી વસ્તુએ કાપેલ અંતર કેવી રીતે મેળવી શકાય? શું કહે છે? તો કે સુરેખ પથ પર સમાન ગતિ કરતી વસ્તુ માટે વેગ સમય આલેખ પરથી વસ્તુએ કાપેલ અંતર આપણે મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકાય? ચાલો જોઈએ। તો કે પહેલામાં પહેલા તો આકૃતિ તમને 8.5 આપેલી છે, બરાબર, ચોપડીમાં સરસ મજાની જોઈ લેજો, આમાં પણ છે, મેં મૂકી છે। તો એમાં એવું કહે છે, સુરેખ માર્ગે ગતિ કરતી વસ્તુઓનો વેગમાં સમય સાથે થતા ફેરફારો એ વેગ સમયના આલેખ દ્વારા દર્શાવી શકાય છે। શું કહે છે? તો કે સુરેખ માર્ગે ગતિ કરતી વસ્તુઓનો વેગમાં જો સમય સાથે ફેરફાર થતો હોય તો એનો જો આપણે આલેખ દોરવો હોય તો વેગ સમયના આલેખ પરથી આપણે દોરી શકાય। ઓકે, તો અહીંયા આકૃતિમાં તમને દેખાય છે એ પ્રમાણે એક્સ અક્ષ પર શું લેવામાં આવ્યું છે? સમય લેવામાં આવેલો છે। જો અહીંયા એક્સ અક્ષ પર આડી લાઈન છે એ શું કહેવાય? એક્સ અક્ષ કહેવાય। તો એક્સ અક્ષ પર શું લેવાનું છે આપણે? તો કે સમય એટલે કે ટી ને લેવાનો છે, અને વાય અક્ષ ઉપર આપણે શું લેવાનું છે? ઊભી લીટી, જે ઊભી અક્ષ હોય એને શું કહીશું આપણે? વાય અક્ષ કહીએ। તમે ધોરણ 8માં શીખી જ ગયા છો એક્સ અક્ષ અને વાય અક્ષ, અથવા ગણિતમાં તમે ગ્રાફમાં જો આવતું હોય તો તમે ભણ્યા જ હશો, બરાબર। તો ઊભી જે લીટી છે એને શું કહીશું આપણે? વાય અક્ષ, જેની પર આપણે શું લેવાનું છે? વેગ લેવાનો છે, બરાબર। ઓકે, જો વસ્તુ સમાન વેગથી ગતિ કરતી હોય તો શું કહે છે? જો વસ્તુ સમાન વેગથી ગતિ કરતી હોય તો તેનો વેગ સમયનો આલેખ શું થાય છે? તો તેનો વેગ સમય આલેખ સમયની અક્ષને સમાંતર મળે છે। જો શું કહે, ફરીવાર સમજજો બરાબર। જો જે વસ્તુ આપેલી છે, આપણી ગાડી, બાઇક, કોઈ પણ વસ્તુ, એક વસ્તુ છે એ સમાન વેગથી એના વેગમાં કોઈ ફેરફાર જ ન થતો હોય તો જો એવી વસ્તુનો આપણે વેગ સમયનો આલેખ દોરીએ તો શું થાય છે? તો કે આલેખ એ સમયની અક્ષને સમાંતર મળે છે। જો અહીં 40 લીટી દોરી છે ને, એ બી રેખા, એ શું છે? જો એમાં કોઈ ઉપર નીચે થાય છે ના, તો શું છે? તો આ જે વસ્તુ છે એ સમાન વેગથી ગતિ કરે છે। કેટલો સમાન વેગ છે એનો? તો કે 40 કિલોમીટર પ્રતિ અવર, એટલે 1 કલાકના 40 કિલોમીટર અંતર કાપે છે। તો આનો વેગ 40 કિલોમીટર પ્રતિ થયો, તો એના એ સમય એટલે કે ટી જે આપણે આકૃતિમાં દર્શાવેલી છે। અહીં ગતિ કરતી વસ્તુનો વેગ 40 કિલોમીટર પ્રતિ અવર જેટલો અચળ દર્શાવેલ છે। અહીંયા જે પણ કઈ વસ્તુ ગતિ કરે છે એનો વેગ કેટલો આપેલો છે? તો 40 કિલોમીટર પ્રતિ અવર જેટલો અચળ દર્શાવેલો છે। તો વેગ અને સમયનો ગુણાકાર એ વસ્તુએ કાપેલ સ્થાનાંતર આપે છે। યાદ રાખજો, શું કહે છે? વેગ અને સમયનો જે ગુણાકાર છે એ શું છે? વસ્તુએ કરેલા સ્થાનાંતર આપે છે। એટલે વસ્તુએ કેટલું સ્થાનાંતર કર્યું એ જો આપણે જાણવું હોય તો શું કરવું પડે? તો વેગ ગુણ્યા સમયનો ગુણાકાર, વેગ અને સમયનો કરો તો આપણને વસ્તુએ કેટલું સ્થાનાંતર કર્યું એ આપણને મળે છે। તે જ રીતે વેગ સમયના આલેખ વડે સમયને અક્ષ સાથે ઘેરાતું, હવે જો આપણને સામાન્ય રીતે ખબર પડી કે વેગ અને સમયનો ગુણાકાર કરી દઈએ તો આપણને સ્થાનાંતર મળે છે, પરંતુ જો આપણે આલેખ વડે એને આનો જવાબ મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકાય? તો કે આલેખની અંદર તમને જે આલેખની અંદર સમયની અક્ષ સાથે ઘેરાતું ક્ષેત્રફળ તે સમયગાળામાં વસ્તુનું સ્થાનાંતર સૂચવે છે। શું કહે છે? તો કે વેગ સમયના આલેખ વડે, શું કહે છે? ફરીવાર યાદ રાખજો, વેગ સમયના આલેખ વડે સમયની અક્ષ સાથે ઘેરાતું ક્ષેત્રફળ તે સમયગાળામાં વસ્તુનું સ્થાનાંતર સૂચવે છે। એટલે અહીંયા જે બ્લુ લાઈન છે, આ બ્લુ કલરથી આખું જે ચોરસ દેખાય છે, લંબચોરસ, એ શું છે? તો કે એનું ક્ષેત્રફળ તમે શોધી નાખો તો શું મળશે? તો કે વસ્તુએ કાપેલું સ્થાનાંતર અથવા વસ્તુનું સ્થાનાંતર સૂચવે છે। તો આકૃતિમાં એ અને બી બિંદુઓ અનુરૂપ, શું કે છે? આકૃતિમાં એ બિંદુ અને આ બી બિંદુ, મારું પોઈન્ટર જોજો, બરાબર। શું કે જો આકૃતિમાં બિંદુ એ અને બિંદુ બી અનુરૂપ સમયમાં શું છે? T1 અને T2 એમ છે। જે શરૂઆતનો T1 કહેવાય, બરાબર, અને પછીના T2 એ શું છે? બે બિંદુઓ સમય દર્શાવે છે। T1 અને T2 એ શું દર્શાવે છે? સમય।
આ બિંદુઓ પરથી x અક્ષ પર લંબ દોરવાનો છે. શું કહે છે? તો કે બિંદુ A અને બિંદુ B પરથી x અક્ષને સમાંતર x અક્ષને લંબ દોરવાનો છે. x અક્ષ પર શું દોરવાનો છે? લંબ એટલે કે કાટખૂણે એક નીચે લીટી ઉતારવાની છે. કઈ બાજુ? તો x અક્ષ પર તરફ. બરાબર. તો A થી x અક્ષ તરફ જઈશું એટલે આપણને એક આવું આપણને એક આવું ચોરસ મળે છે. તો x અક્ષ પર લંબ રચતા ચોરસ કે લંબચોરસ ABCD રચાય છે. ચોરસ કે લંબચોરસ ABCD રચાય ABCD. આ શું થયું? લંબચોરસ ABCD રચાય છે. અહીં AC આગળ અહીં AC અચળ ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. શું કહે છે? અહીં જે AC દર્શાવવામાં આવેલો છે, આ જે AC, બરાબર, આ જે લાઈન દર્શાવવામાં આવેલી છે, પોઈન્ટર જોતા રહેજો. આ જે લાઈન દર્શાવવામાં આવેલી છે, શું દર્શાવવામાં આવેલી છે? તો કે વેગ દર્શાવેલો છે, ઝડપ દર્શાવે છે. કેટલી ઝડપ છે એની? તો કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. તથા CD, જે x એક્સિસ પર CD આવેલું છે, એ શું દર્શાવે છે? સમય દર્શાવે. પણ સમય કેટલો? તો કે T2 - T1. કારણ કે વધારે સમયમાંથી બાદબાકીમાં શું હોય? આપણે ધંભણી ગયા છો કે વધારેમાંથી ઓછું બાદ થઈ શકે પણ ઓછામાંથી વધારે બાદ થઈ શકે નહીં. બરાબર ને? તો આપણે T2 એ વધારે હશે અને T1 એ ઓછું હશે. તો આપણે એને શું કહીશું? CD ને T2 - T1 સૂચવે છે. તો T2 - T1 સમયગાળામાં વસ્તુએ કાપેલું અંતર એટલે કે S. શું કહું છું? T2 - T1 સમયગાળામાં વસ્તુએ કાપેલું અંતર S લંબચોરસ ABCD ના ક્ષેત્રફળ જેટલું થાય. જે આ બે વચ્ચેનું અંતર છે, બરાબર, એની વચ્ચેનું સમયગાળામાં વસ્તુએ કાપેલું અંતર એ શું છે? S છે. અને કોના જેટલું હોય? તો કે આની અંદર જે લંબચોરસનું જે ક્ષેત્રફળ છે ABCD નું, એના જેટલું થાય છે. S બરાબર શું કહું છું હવે? તો કે S બરાબર AC ગુણ્યા CD. શું કે છે? S બરાબર AC ગુણ્યા CD. કેમ? તો કે વેગ ગુણ્યા સમય. તો જો અહીંયા વેગ કેટલો છે? AC છે. આને આપણે વેગ કહીશું. આ વેગ કહેવાય આપણો. બરાબર. A થી C સુધીનો વેગ કહેવાય. તો એને આપણે શું કહીશું? હવે જો અહીંયા આપણે એને શું કહીશું? વેગ દર્શાવીએ. અને ગુણ્યા શું છે? CD એ શું છે? તો સમય. તો આપણે અહીં જુઓ, યાદ રાખજો, અહીં આપેલું હતું ને વેગ અને શું કહેવાય? સમયનો ગુણાકાર. તો આ વેગ ગુણાકાર થયો તો કે AC ગુણ્યા CD. બરાબર. શું કહું છું? AC ગુણ્યા CD. CD એ શું છે? તો કે સમય T, જે આપણને અહીંયા આપેલું છે x એક્સિસ પર. બરાબર. તો એનો બરાબર શું થયું? તો કે AC ગુણ્યા CD. તો AC કેટલું થાય છે? 40 ગુણ્યા CD 1 થતું હોય તો અહીંયા શું થાય? તો 40 કિલોમીટર પ્રતિ અવર. શું થશે હવે? જુઓ, 40 કિલોમીટર કલાક ગુણ્યા T2 - T1 હવર. T2 - T1 આપણને યાદ નથી અથવા લીધો નથી. બરાબર. તો એના બરાબર 40 ગુણ્યા T2 - T1 કિલોમીટર જેટલું જવાબ આવે છે. જો એને T2 - T1 કરી દો, 40 4 ઓછા 1 તો 3, તો 4 તરી 12, 120 કિલોમીટર શું થાય? એનું ક્ષેત્રફળ મળે. અને આપણે આવું ક્ષેત્રફળ કઈ રીતે શોધ્યું? આપણે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. L ગુણ્યા B કરતા હતા ને આપણે. બસ સેમ ટુ સેમ એવું જ છે. L ગુણ્યા B, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા લંબાઈ કોણ છે? તો કે AC અને પહોળાઈ CD. એવું માની લો એમ. હવે જેને લો એને બધું હરકું જ થવાનું. B ગુણ્યા L કરો કે L ગુણ્યા B કર્યો, શું થવાનું છે? B ગુણ્યા L કરો કે L ગુણ્યા B કરો. સેમ જ રહેવાનું છે. ગુણાકારનો નિયમ તમને ખબર છે. ઓકે. તો આ થઈ ગયો આપણો પહેલા પ્રશ્નનો જવાબ. હવે નેક્સ્ટ જઈએ બીજો. ચાલો શું જોઈએ હવે? બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન કઈ રીતે પૂછાય? તો એવું કહે છે કે અસમાન વેગથી ગતિ કરતી વસ્તુ માટે, હવે પહેલા સમાન વેગથી ગતિ કરતી જોઈ, હવે શું જોવાનું છે? અસમાન. મેં આ સમાન લખ્યું છે પણ શેર યાદ રાખીને લખી નાખજો કે અસમાન વેગથી ગતિ કરતી વસ્તુ માટે વેગ સમયના આલેખ દોરો અને સમજાવો કે આ આલેખ પરથી આપેલા સમયગાળામાં વસ્તુએ કાપેલા અંતર કેવી રીતે મેળવી શકાય. શું કહે છે? અસમાન ગતિ કરતી વસ્તુ માટે વેગ સમયના આલેખ દોરો અને સમજાવો કે આ આલેખ પરથી આપણે આપેલા સમયગાળામાં વસ્તુએ કાપેલું અંતર કઈ રીતે શોધી શકાય. તો એની માટે પહેલા જ આપણે શું કરવું પડશે? તો કે
પહેલા આપણે એની માટે એવું કરવું પડશે કે ભાઈ એની માટે આપણે કોઈ એક ઉદાહરણ લેવું પડશે, બરાબર. તો એ ઉદાહરણ તમારા ચોપડીમાં ઓલરેડી આપેલું જ છે, બરાબર. તો આ કોષ્ટક 8.3 આપેલું છે. એની અંદર આપણને સમય અને કાળનો વેગ આપણને આપેલો છે. ગમે તે એક લઈ લઈએ હમણાં, બરાબર. સમય આપણને આપી દીધેલો છે, કાળનો વેગ આપણે હમણાં નોર્મલી કયો લઈશું, આ લઈએ, બરાબર. ચલો પછી પેલું અચળ પછી કરીએ. પેલું આ મીટર પ્રતિ, આ કિલોમીટર હવર છે એટલે આપણે હું આ લઈ લઉં છું હમણાં હવર વાળું, બરાબર. સેકન્ડ વાળું હમણાં લેતો, મીટર પ્રતિ સેકન્ડ લેતો નથી, હું કિલોમીટર પ્રતિ હવર લઈ લઉં છું. તો ધારો કે એક વાહન સુરેખ માર્ગ પર અસમાન વેગથી ગતિ કરે છે. શું કહે છે? ધારો કે એક વાહન સુરેખ માર્ગ પર અસમાન વેગથી ગતિ કરે છે અને દર 5 સેકન્ડમાં તેણે કાપેલ અંતર નીચે મુજબ છે. તો કયું? તો કે મેં હમણાં તમને કિલોમીટર પ્રતિ હવર વાળું બતાવ્યું એ. તો આનો નીચે મુજબ છે એટલે મતલબ શું? તો કે મેં બાજુમાં જે કોષ્ટક દોર્યું છે આ, બરાબર, એ કોષ્ટક પરથી આપણે આનો જવાબ મેળવવાનો છે. તો આગળ જઈએ. શું કહે છે? તો કે આપણને આકૃતિ મળી ગઈ. ચલો એની પરથી આપણે સાબિત કરવાનું છે જવાબ કઈ રીતે મળે આનો, બરાબર. તો x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 સેકન્ડ. શું કહું છું? તો કે અહીંયા x અક્ષ પર આપણે કેટલું લીધું છે? x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર શું કીધું છે? 5 સેકન્ડ. શું કીધું છે? 1 સેન્ટીમીટર બરાબર 5 સેકન્ડ એવું લીધું છે. ઓકે, પછી શું છે? તો કે y અક્ષ પર શું લેવાનું છે? અહીંયા y અક્ષ પર આપણે શું લેવાનું છે? તો y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર. કેટલું લીધું છે આપણે? જો આકૃતિમાં y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 મીટરનો સ્કેલ માપ મુજબ વાહનની ગતિનો આલેખ આપણને નીચે મુજબ દર્શાવેલો છે અથવા સુરેખ મળે છે. જો એમ સુરેખ કીધું તો કે જો એની લીટી એકદમ કેવી છે? સુરેખ, તૂટતી નથી અથવા ઉપર નીચે થતી નથી, માટે આપણે શું કહીશું? સુરેખ. ઓકે, ચલો. તો આલેખ પર બે બિંદુઓ એ, શું કહે છે? આલેખ પર બે બિંદુઓ એ અને ઈ ને અનુરૂપ સમયગાળો t2 - t1 થશે. શું કહે છે? તો આલેખમાં એક તો પહેલો બિંદુ આ એ અને બીજું બિંદુ છે ઈ. કઈ ગયું? આવી જો. હવે ચાલો એની પર શું થશે? t1 અને v1 બિંદુ મળશે ને. કારણ જો આપણે આલેખ દોરતા હતા તમે, બરાબર. જો અહીંથી આ t1 લેશે, અહીંથી આ બિંદુ માટે આપણે જો આ બિંદુ માટે આપણે એને એ લખવા હોય આમ, બરાબર. તો આપણે શું લખીએ પહેલા? તો t1 x એક્સિસ પર t1 છે, બરાબર, અને y એક્સિસ પર શું છે? તો કે v1. આ v1 કે 20 લખો, જે લખો v1 કહેવાય ને. તો એ જ રીતે આને સેમ ટુ સેમ આની માટે શું લખાય? તો કે x એક્સિસ પર હું કલર બદલી કરું છે, કલર. ઓકે, તો હવે અહીં ઈ માટે શું લખું? તો કે t2 x એક્સિસ પર શું છે? t2 અલ્પ વિરામ y એક્સિસ પર શું છે? તો કે v2. પણ કદાચ 40 કે 35 લખાય ને, એ રીતે અહીંયા હું v2 લખું છું. ઓકે, ચાલો આટલી ખબર પડી ગઈ. તો એના અનુરૂપ હવે સમયગાળો લખવો હોય તો શું લખાય? તો કે સમય અહીંયા આગળ શું લઈશું? હવે સમય t1 અને t2 પર આપણે શું કરીશું? t2 - t1 સમયગાળો લઈએ છીએ. ખબર પડી ગઈ. તો કે આ સમયગાળામાં વાહને કાપેલું અંતર આલેખના AE ભાગ્યે સમાન અક્ષ સાથે અંતરેલા ક્ષેત્રફળ જેટલું હોય છે. શું કહે છે? તો કે આ સમયગાળામાં વાહને કાપેલું અંતર આલેખના AE ભાગે સમયની અક્ષ સાથે આંતરેલા ક્ષેત્રફળ, આ જે AE નો ભાગ છે, બરાબર, આ જે AE નો ભાગ છે, બરાબર, એની અંદર લંબ રૂપે બે દોરેલા હોય અને એનું જે ક્ષેત્રફળ બધું આપેલું હોય અને આ ક્ષેત્રફળ તમે શોધી નાખો તો એનું શું થાય? આપણને સ્થાનાંતર ખબર પડી જાય છે. ઓકે, માટે આપણે શું કરીશું? તો કે t2 - t1 સમયગાળામાં કાપેલું અંતર શોધવાનું છે. શું શોધવાનું છે આપણે? તો t2 - t1 સમયગાળાની અંદર કપાયેલું અંતર શોધવાનું છે. તો એનું સૂત્ર આપણને ખબર છે. ક્ષેત્રફળનું સૂત્ર હમણાં, સોરી, ક્ષેત્રફળ નહીં, સ્થાનાંતર સૂત્ર પર શું થશે? આની પરથી જો આકૃતિમાં શું આપેલું છે? અહીંયા a e પછી નીચે આવે છે આ રીતે આમ કરીને, પછી શું છે? અહીંયા d b c, a b c d e આપેલું, બરાબર. તો હવે આપણે શું કરીશું? તો કે સ્થાનાંતરનું સ્થાનાંતર શોધવું હોય તો શું કરીશું આપણે? તો કે ત્રિકોણ, સોરી, ABCDE નું ક્ષેત્રફળ શોધી નાખીએ. પંચકોણ તો નથી આમ તો, પણ લંબચોરસ જેવું જ છે, પણ ત્રિકોણ, સોરી, AS બરાબર ABCDE નું ક્ષેત્રફળ, એટલે કે અહીંયા જે ક્ષેત્રફળ આપેલું છે એ બધું ક્ષેત્રફળ શોધી નાખીએ આપણે અહીંયા
આનું ક્ષેત્રફળ શોધી નાખીએ જે બરાબર બ્લુ કલરનું છે એનું ક્ષેત્રફળ શોધી નાખીએ તો આપણને સ્થાનાંતર મળી જાય. ઓકે, તો કે એબીસીડી નું ક્ષેત્ર આખાનું ક્ષેત્રફળ તો આપણને મળશે નહીં, તો આપણે પહેલા શું કરીશું, ખાલી એબીસીડી નું ક્ષેત્રફળ શોધીએ. શું શોધીએ? એનું ક્ષેત્રફળ શોધીએ. ચલો, તો લંબચોરસ અથવા ચોરસ એબીસી નું ક્ષેત્રફળ થઈ ગયું. ઓકે, ચલો, એ ખબર પડી ગઈ. બીજું શું શોધીશું? પ્લસ આપણે તો કે બીજું એવું શોધીશું કે પ્લસ આપણે તો કે ત્રિકોણ એઈડી નું ક્ષેત્રફળ શોધીશું. શું શોધીશું? ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ આપણે શોધીશું. એનો મતલબ શું થયો? તો કે લંબચોરસ નું શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવી પડે. તો કે એ બી શું કરી શોધીશું હવે? એ બી, ચલો એ બી આવી ગયું આપણે, ગુણ્યા બી સી, ગુણ્યા શું કરવાનું છે? બી સી. ચલો, એ પણ મળી ગયું. વત્તા આપણે વત્તા મૂક્યો ને આગળ, બરાબર, તો વત્તા એડી નું ક્ષેત્રફળ એટલે યાદ કરો સૂત્ર આપણે 8માં લખાયા તમે, શું કહેવાય? 1/2 પાયા ગુણ્યા વેધ. શું લખાય? ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ શોધવું હોય તો શું લખાય? એનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર શું હતું? 1/2 પાયા ગુણ્યા વેધ. તો મેં સૂત્ર મૂકી દીધું 1/2 એડી. શું લખું છું? 1/2 આ પાયો અને આ ડીઈ. એ શું થશે? એક લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહેલા લંબચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, પછી ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 એડી ગુણ્યા ડી લખી નાખ્યું. ઓકે, ચલો, તો એબી બીસી એડી અને ડી ના મૂલ્યો આલેખ પરથી મૂકતા શું કહું છું? તો કે એબી બીસી અને એડી અને ડી ના મૂલ્યો આપણે શું કરવાના છે? આલેખ પરથી મૂકવાના છે. તો જુઓ, એબી નું મૂલ્ય કેટલું થાય છે? 18 સેન્ટીમીટર જેટલું થાય. કેટલું થાય છે? એબી નું મૂલ્ય જુઓ 1 પોઈન્ટ બાકી રહે છે, બરાબર. તો આ 5-5 નો આલેખનો ગ્રાફ છે એટલે શું થશે? 18 મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર પ્રતિ હવર. મેં સેકન્ડ લઈ લીધી છે, બરાબર, તો સેકન્ડ રાખજો. ગુણ્યા શું છે? બીસી. બીસી એટલે શું છે? તો કે આ T1 - T2 વાળું. તો બીસી બરાબર કેટલું થાય છે? 20 માંથી 10, બરાબર, કંઈક એવું જ છે. એટલે એ પણ થોડુંક અંદર છે એટલે શું થશે? 20 - 10 થશે. ચલો, એ કેટલું મળ્યું? આ 20. આ કેટલું મળ્યું? આ 20 - 10 કરો 10 સેકન્ડ પ્લસ 1/2. હવે એડી બરાબર શું છે? તમને ખબર છે એડી આપણું અહીંયા છે, બરાબર. તો એ પણ અહીં આ સીન ટુ સેમ જ આ બે હરખા થયા ને, તો અહીંયા એડી નું મૂલ્ય 20 - 10 લખાય ગુણ્યા 36 - 18. એ શું છે? ડીઈ. તો ડી અહીંયા આપણને મળે છે, બરાબર, અહીંયા મળે છે ડી, બરાબર. તો આ ડી નું માપ કેટલું છે? તો કે આ 36, અહીંયા કેટલું થાય? 36 અને આ 18. તો 36 - 18 આપણે અહીંયા મૂકેલો છે. ઓકે, આનું સાદુરૂપ આપીએ આપણે સાદી રીતે તો શું થાય? 180, બરાબર. શું થાય? 10 માંથી 20 માંથી 10 જાય એટલે કેટલા રહે? 10. 10 ને દાન 18 ગુણ્યા 10 કરે એટલે 180 થશે ગુણ્યા 1/2 તો છે જ આ, બરાબર, અહીંયા મૂકી દીધો. હવે 20 - 10 કરો અને 36 - 18 કરો એટલે 18 ગુણ્યા શું થશે? 10, બરાબર. શું થશે? 180, બરાબર. શું થશે? હવે આ મૂડી જશે 9 દુ 18 એટલે 90 થશે. અહીંયા આગળ શું થશે? અહીંયા 90 જવાબ આવશે. 18 ગુણ્યા 9 એટલે 70 મીટર જેટલું અંતર કાપેલું હશે. કેટલું કાપેલું હશે મીટર અંતર? તો કે 270 જેટલું મીટર, 270 મીટર જેટલું અંતર કાપ્યું હશે, બરાબર. ઓકે, ચાલો આગળ જઈએ. જો વાહનનો વેગ સમય સાથે ઘટતો હોય તો વેગ સમયનો આલેખ નીચે આકૃતિ એ માં, એટલે નીચે નહીં પણ આપણે બાજુમાં એ આકૃતિ એ માં દર્શાવેલું હોય તે રીતે એનો ઢાળ આવે છે. તે રીતે એનો શું આવે છે? ઢાળ આવે છે, અથવા તે રીતે એનો મુજબનો એનો શું આવે છે? આલેખ આપણને જોવા મળે છે. તથા વાહનનો વેગ સમય સાથે અનિયમિત રીતે વધઘટ થતો હોય તો વેગ અને વેગ સમયનો આલેખ સામ લખાઈ ગયું છે, પણ આ શું છે? આ સામ નથી, પણ શું છે? સમયનો આલેખ આકૃતિ બી પ્રમાણે શું થાય? જો વધઘટ થાય એટલે કોઈક વાર સ્પીડ વધી જાય, કોઈક વાર ઘટી જાય, પાછી કોઈક વાર વધી જાય, પાછી કોઈક વાર ઘટી જાય, બરાબર. તો આ રીતે શું થાય? ઝિગઝેગમાં એ ચાલુ રહે. તો એની આકૃતિ તમને આ રીતે દર્શાવવામાં આવે. તો અહીંયા સુધી આપણે આ પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે નવો પ્રશ્ન જોવાનો છે, જે શેનો કયો આલેખ છે જુઓ તો ચોપડીમાં. તો કે નવું આપણે જોવાનું છે આલેખીય રીતે ગણિતના સમીકરણો, આલેખીય રીત વડે ગતિના સમીકરણો સાબિત કરવાના છે. ત્યારે આપણે ફરીવાર નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. અસ્તુ, જય હિન્દ.